આટલે વાયરો સારો આવશે. એનું સ્ટેન્ડ કરું પછી બેહું એક થોડી આભા ઉદાસ થાય કે લોકો લાગવું જો કે બકુબા કઈ પૈસા છે એમ. હા આમ થોડું આમ લાગવું જો કે બકુબા થોડા પૈસાવાળા થઈ ગયા છે. આટલે બેહવા રહ્યો. અરે અરે હલકે શેમ કરો છો? હલકો શેમ બેઠો છે? બકુબા એ બકુબા અલ્યા કોણ છે? આગળ આવો. કેમ નાખા ને ઊંઘ આવી હતી તમે શોથી આયા? એટલે હું વાતમાં ઊંઘવાન આવું છે હું. આ ઘેર હું હતું હા ઘેર વાયરો નતો અડતો એટલે હું આ થોડો હોય ઝોપા મૂકું છે થોડો વાયરો આવે કે ભાવ ઉદાસ. એવું છે? હા આ નાકા વગરનો ડબ્બો વધારે જ ખખડા મને ખબર છે. પબલો કે બોલો. કે ઘેર વાયરો નહીં હેડતો? ઘેર વાયરો ઓછો હતો તો આ ગજારું કનું લાયા છો? એટલે આગળ હું વાત કરું. તાણે રાતે એક છોકરું આવ્યું તું. છોકરું આવ્યું તું? હા એટલે મેકી ગયું છે હું. વાત તો હમણાં પર હા હા, પૂરી. બોલો બોલો. રાતે એક છોકરું આવ્યું તું હા પણ વધારે નહીં ખાલી 60,000 રૂપિયા આલ્યા. તમે આલ્યા? હા હાખ્યા છી આલ્યા ઘરમાં સારો પંખો લગાવી દેવો તો કે ના કરશી? પૈસા સી આવો થોડા એમ આયા છી તો મજૂરી કરી. તો કુલર લાવી દેવું છું. કુલર નહીં લાવવાનું ચા આ સાધન લીધું 60,000 નું. તો ભાઈ એક કામ કરો, હવે વાયરો ના અડતો હોય તો હારી ચાલુ કરી અને ફર કરો ફૂલ વાયરો અડશે. એમ નથી હાલ પેટ્રોલ જ નહીં મળતું. ઘણોય માણસ છે હવે તો શું નહીં ડબ્બા ભરવા મળતું? આવતો હોય. અલ્યા હા હાલ તો એક્ટિવા લાવ્યો છું હા પણ થોડો સમય જવા દ્યો. એમ સ્કોર્પો લાવવાનું સ્કોર્પો સ્કોર્પો સ્કોર્પિયો કે મૂર્ખા હા ઈ સ્કોર્પિયો તાણી અમે આવડતું નોમ નહીં, નહીં ગાડી આવડતું. લેવા નીકળ્યા છે. ઉંમર થઈ ગઈ કે હવે? એ આ જીવાનું ઓયા વાત કહું ઓય તો આવો. આ જો કા ભાઈ ગજાડું લાયા છે. ઓવા રેલા છે તાણે એ પધારો સારું છે કે બસ તાણી. અને હું સી ગાડી લાવવાનું કહેતા હતા? સ્કોર્પો લાવવાનું આપણે સ્કોર્પો. પેલા બોલતે ઈશ અલ્યા એવું કે ગાડીનું નામ શું કહેવાય? પેલું શું કહેવાય કોક નામ આવે સ્કોર્પો જેવું. સ્કોર્પિયો કહેવાય. હા સ્કોર્પિયો લાવવાનું છે. હા ઉંમર થઈ ગઈ કે હવે? તાણે ઉંમર થઈ ગઈ હવે. સ્કોર્પો લાવો. એ સ્કોર્પો હા. લાવવો છે. હમણાં લીધું આવ્યું હમણે હા સારું કર્યું. 60,000 રૂપિયા આલ્યા. હા 60,000. અરે કોઈ મફત તો કોઈ તારો બાય ના હાલે તાણે વાત કરે છે. હા હોભળો કે આગેવાન અને આ પડીકા છોકરા માટે લીધા કે તમારા માટે? હા હા તો બરોબર. હા બકુબા હા બોલો. ઓટો મારવા ચાલો. એ આગેવાન લે તમે શરમ આવે પણ આ લાજ તો શરમ સીવી લાયા સીવી હેડ જ જોઈએ અલ્યા ખરા. લાજ શરમ આવે છે. હું મારા છોકરા નહીં આલતો તમને આલું આખો એક્ટિવા એવું છે? તો સારું 60,000 રૂપિયા આલ્યા છે. હાથ કશો હતો ને ન ચાલો હો. કઈ જોઈ નહીં હોય આવી તો વાત સાચી છે, નહીં વાત જોઈ કરો હો. છો? નથી જોઈએ અમે. અલ્યા હા આ તો આ બધું ઠીક છે હા પણ થોડા પૈસા વધારે આવે ને કે ઘર ઉપર ઘર બનાવવાનું છે. પેલા પત્ર બદલ. પત્ર તો પછી? લાવશે હા. પણ ઘર ઉપર ઘર કરી હા અને એસી ગોઠવવાની છે. હા પછી એસી ગોઠવી હા. અને પછી બસ શાંતિ છે મોટી એલઈડી લગાવવાની છે. બમણી આવે કહે તમારે આવક હવે સારું થઈ ગઈ છે. એવું કે? હા સારું લેવડો તા ને. તમે કઈ જોયા નહીં હોય રૂપિયા વાત સાચી છે. એટલા તો હું વાપરી નાખ્યા પણ પડી જાઉં. અમે તો એક દાડો તો ખાલી ઘેર આમ લઈ જો ખરા. સમય આવશે કે બોલાવશો. એ ભલે આવજો તાન. અહીં આવજો. અચ્છા આવજો તાન હો. આ ગામના લોકો કેવા છે એટલે ગતું શરમ નહીં આવતી લાજ શરમ કોક વગડે લાવ્યું નહીં અને માગવા આયા નહીં એટલે આ થોડી તો શરમ કરો થોડી શરમ કરો એટલે આ પોસ્ટ 25 રૂપિયા કમાણા નહીં કે આયા નહીં બકુભાઈ આ લાવ્યું એટલે આ ભાઈ હા હોની એમ જ અમારે તો ભાઈ હાલ હાથમાં એમ જ છે કે લાવ્યું છે તમે લાવો ખબર પડે. જો કે હલકો એક દાડો ખાલી બકરી લાવ્યા છે એમાં તો હાલતાય નહીં. આ બકરી લઈને ફરો વાર છે ફરો વાર જોઈએ. ઓહો આગળ બોલો. અરે પેલો હલકો બકરી લાવ્યો. કયો હલકો? આ પેલો બકુબા હલકો અનુ લાવ્યો છે બકરી. કેટલું દૂધ આલો છે? હવે એ તો ખબર નહીં પણ આમ લાયા છે એટલે મારે થોડું દૂધ બંધાવું કે ચામાં રેડવા તો એને ઘેર જવું પડે તમારે. કેટલામ લાયા? 60,000માં. એમ શેવડી મોટી બકરી છે લ્યા? અરે જબર છે. તો દૂધ ઘાટતી હે 1 લીટર તો. એ ભગવાન જાણે હું ઘટાયું નહીં દૂધ તો પણ તમે જોતા આવજો.
તો પછી મારે મુલાકાત લેવી પડશે, દૂધ બંધાવવું પડશે. પણ હલકો શું કે ખબર છે કે ઓવે. ઘરમાં વાયરો નહીં હેડતો કે ઓવે. તે બાયણે ખુરશી લઈ અને એ બકરી પર પગ મેલીને બેઠો છે. બોલો ઘેર ડોશી હાથ નહીં ખાતી હોય ને, એ તો હું હાલું હે વાયરો નહીં અડતો એવું. આ એ જ આ ધોકા આવ્યો હે મને લાગે, ઓવે. એટલે બાયણે આવ્યો હે. કે તમે હમણાં ચો જતા હતા? હું તો નેસા ઇતર હમ આવતો હતો આમ. તો હું એ હાલત કુવા ઉપરથી આવ્યા છે, હવે બકરી જોવા જવું પડશે. તમે જોતા હો બકરી કેવી છે? હું જોતા હું પછી જો કી હા તો દૂધ બંધાવું. હા જો બકરી પર પગ મેલીને ખુરશીમાં આમ કઈ બેઠેલો. હું વાત કરું ચા મેળ્યો તો નતો મેળ્યો. શું વાંચમાં બેઠો તો હલકો? આગળ એવી છે બકરી છે, વાંચમાં લઈને ઉભો છે ને, દૂધ આલે છે ને. તમે જોતા હો પેલા? એ તો હું જોઈ જ લેવું હું તો જોયું, હું તો માજી કે મને કે તમારા માટે થોડી કોઈ છે એના માટે જ લાવ્યો છે. તાણે તો ખાસ હે. એ તાણી પાસે એટલે હું એમ કહું છું તમે જાતા હો તો ખરા, જોતા હો ખાલી જોઈ પાછા હા તો હું મુલાકાત લેતા અને ના લીટર જેવું માગજો આલસી. ના લીટર ને જોતું ચા મેળે એવું આલો ને ઘણું. હા જો જો એ બકરી આલસ તમને. હાઈ ટૂંકીની બકરી જેવી હે, દૂધ આલે છે, જોવું પડશે. હાઈ ટૂંકીની બકરી જેવી હે, પૂછવું પડશે. હાઈ ટૂંકીની બકરી મજબૂત હે બકરી તો. સેવા ઊંઝા જાતો ઓ જરા કોણ છે? એટલે શમ ઊંઘાઈ જાતો તમે અલ્યા, તો. ઘાટમાં તાણી આયો. શમ ઊંઘાઈ જાતો છે દેવાય રોડ ઉપર તમે ઊંઘાઈ જાતો. આ ઘેર છે ને ઘેર? ડોસી રાડે ના ખાવાનો? અલ્યા ભાઈ ડોશી આડે નહીં ના ખાતી તો? ઘેર વાયરો આવા ઉદાસ ઓછું આવતું હતું. ગરમી લાગતી? ગરમી આવા લાગતી? ઉદાસ ઓછી આવતું હતું, ગરમી લાગતી હતી હું એટલે કહું- वो સોપા મારીને બેઠો. એટલે હાઈ ટૂંકીની બકરી લાવ્યા તો દૂધ કેટલું કાઢા છે? અલ્યા આવું કાલે કીધું હાઈ ટીપીને બકરી લાવી? મને તો પેલા આગેવાન કહેતા હતા. અલ્યા આગેવાન મૂર્ખો જ છે સમજ્યા? ખરેખર હો. અલ્યા એને કીધું બકરી નહીં લાવ્યો, એક્ટિવા લાવ્યો. હાટી કરી. એટલે મૂર્ખા એ આગેવાન છે, એને મૂર્ખો ના કહેવાય. તું જ્યાં છો માણસ છે. અલ્યા 60,000 નું એક્ટિવા લાવ્યો, 60,000 નું. હા અને બકરી જો મેલી તાણ. અલ્યા બકરી નહીં લાવ્યો અલ્યા. એટલે પણ લાવ્યો ને હાથું કહી દો કે ચા બાપ આવો. ને આસો એટલે હું સાહેબ અમારે તો ખાલી ચા પીવી છે ઘેર નહીં આવી. 60,000 રૂપિયા આલ્યા છે, હાથ માર લગાવતો. સમસમ આવી પૈસા ખબર છે? સમસમ આવી છે હોય ના છો પાછું એક્ટિવા. પરસેવાના રેલા ઉતરી તાણી એક્ટિવા આવે. હું પાછું બોલું કે અરે મારું દૂધ બંધાવું છે, પેલા છોકરું જાણું છે કે મારે દૂધ જોવા છે એટલે કહું છું. હા, હવે લખેલું છે. હવે લખેલું છે? ઓવે શું લખેલું છે? હલકો અલ્યા તમે તો ડીઝીમ ભરાવો એના કરતાં થોડું ચાલો. કાઢું કાકા ચોખ્ખા શબ્દમાં ખાઉં, હા એક્ટિવા લાવ્યા છું, બકરી નહીં લાવી. અલા પણ આગેવાન જૂઠું ના બોલે, તમે લાયા છો છો બજી છે ને તમે મને બતાવો તો ખરા. અલ્યા ગટુ કાકા એક્ટિવા લાવ્યો છું, બકરી નહીં લાવ્યો. એને હોભળા ફેર છો તમે, હું યાર મગજ ખો છો. ઓ મને વાયરે બેહાડ્યો તમે એક તો. હાથું બોલો કે લાયા છો એટલે બતાવો તો ખરા આમ શી લાયા છે એટલે અમે લાવીએ. દૂધ ના હાલો તો કોઈ નહીં. 2 બકરી લાવ્યા, 2. મને તો ખાલી દૂધ આલો, મારે તો બે તમે આખો વાડો કરો તો મને તો વધો છે. અલ્યા બકરી નહીં લાવ્યો, એક્ટિવા લાવ્યો 60,000 ની. તમે હાસું બોલો. હાસું, આગેવાન જૂઠું ના બોલો. અલ્યા વયને આગેવાન છે બમ કર્યું છે, આગેવાને વયને ખોટું ભીડાયું છે. લાવ્યો છું એક્ટિવા અને આને આનો ગણે છે બકરી. ચા તો પાઈ યાર તારે. એ ઊભું થા, ખુરશીમાં નહીં બેસવાનું આમ. 400 રૂપિયા ખુરશીના આલ્યા છે, 400 રૂપિયા. હલકું છે એક નંબરનું પાછું મને તો પકાય નહીં. અલા હેડ તું યાર ચા પાના પર દૂધ આલી મને તો બજી છે. ચા બા નહીં પાવાની, કોઈ લાવ્યું નહીં. એક્ટિવા લાવ્યો છું 60,000 ની અને 400 રૂપિયા ખુરશી લાવ્યો છું. અરે મોહણમ જા ને એ ટૂંક સમયમાં કોપો લાવવાનું છે. તું ઊંટ લાવે ને તો મને કોઈ ફરક પડતો નહીં. અરે મોણસું, ખરેખર થોડા પૈસા આવી જાય ને એટલે આ લોકો કેટલા વિરોધ કરે છે. આ બકુબાનો વિરોધ, એટલે આ બકુબાએ ખૂબ મજૂરી કરી, ખૂબ 100 રૂપિયા મજૂરી કરી, 50 મજૂરી કરી અને હવે આ એક્ટિવા તોલે આવ્યો છું. હવે થોડો સમય જાય ને કે સ્કોપો તો આવી જાય, પણ હવે આ લોકોને ગતું ગમતું નહીં. આગેવાન જ્યાં આગેવાન ના ગમ્યું, આ જ્યાં આયા પાછા એક્ટિવા તો નહીં પૂરતા અને કે બકરી લાયા બકરી. આરામ અમે કીધું છે કે મફળીઓ ગઢાઈ છે કે એક ટ્રેક્ટર સાલ લેજો અને 2 પોતરા મફળીઓ લઈ જો કી ખાવા. 2 તો નહીં ચાલે. ઘણી ના હારી જેટલું હાલે ને એટલું તો સારું. પણ તમે તો 2 ખાઈ તમે એકલા જ 2 તો ખો છો. કોઈ બેઠે બેઠે કોણ બોન નહીં ખાતો કોણના ગોળ મફળીઓ વાત કોણની કરે. પસંદ જ ઓરો તમે. એ તો પણ મફળીઓ તો ઠેઠના ખાતા ખાતા આયા છે. આ કોની છે એન્ટીવા? આ હલકો ચમ વચ્ચે વચ્ચે બેઠો છે. હલકી વેરા કરીને જુઓ કે એનો ભાનો રસ્તો હોય એ રીતે બેઠા જ પાછા. અરે ખચ્ચર લઈને આવ્યા છે કોનું
એ ખબર ચોથી લાવીશ આવું ઘેર તો મણ બાજરી નહીં જો કારે પગ પર પગ ચડાવીને બેઠા છે આ લાયસ કોની ખબર નહીં પડતી સુરીને તો નહીં લાયા કે હું નક્કી કહેવાય આ તો જિંદગીના સુવર થી પાછા એવું લાગે જ છે પાઉં દાઢી કરવાના પૈસા ને આજ જેમ આમ છે ઊંધી ગંગા એ ખબર આ ખચ્ચર લાગી એમ કોઈ હકાનું છે કે ચોથી મારી લાયા છે પાછા મને તો લાગે ચોરી કરીને જ લાયેલા છે એ જોમ્બા ઓફિસ જાત પાછા બકુબા છે મજામાં છો ને અલ્યા નેસ વોસ મેચ ફેંકણી હતી તે ઘેર છું ને ને શું બેહવા દે કે બેહવા લાવી તમારે રવા દે અને હું કહું છું આ ખચ્ચર કુકડું પડી લાયા અલ્યા એ બેહવા દો એટલે ગમલા ભાજી ના છો હમણાં 60,000 રૂપિયા આલ્યા છે કોઈને લે એટલે ગુજરાત તો 60 રૂપિયા નહીં હોતા અને તો 60,000 તું આલ્યા એક વાત કરું એકની બે કર હોતે ઘેર બેઠો તો બધા બેહી છે ઘેર બેઠો તો હોતે અરે બધા બેહી છે રોટલા બીજા ખાઈ બધા કોઈ છે એક છોકરો આવ્યો ના જેવું રોજ આવે છે બોલ લે અલ્યા મૂર્ખા શું કરું મારે આવું છોકરું આવ્યું આ એક્ટિવા લઈને આવી એક્ટિવા તે છોકરું એક્ટિવા રાખે ને અલ્યા મને શું કરું કાશે એમ દોઢું બોલે છે કાકા ખોલી નાખું પડખા એ લાઈ છે આપણું જ ઈ છે નથી તારા કાકે પૈસા ખર્ચ્યા ખર્ચ્યા હમણે રવા દે. પટાક લઈને રવા દે તું શું કહેતા હતા રવા દે તું શું કહેતા હતા કહો છોકરું આવી એક્ટિવા લઈને હા ભર થાતું આ તો બુલેટ નહીં ભટ પણ આ તો સોનું મનું આવે એ કે અવાજ થોડો કર્યો હતો હા છે પણ કે બકુબા બુક બોલો કોને બકુબા કીધું એ છોકરે આખું ગોમ તો જમ્બો કહે છે પાછું આખું ગોમ જમ્બો કહે છે કે બકુબા આશી નાશી મોન લીધી હા છે પછી પાછી એવું કીધું ખબર છે હા કે મારે એક્ટિવા હાઈકે આવી લેવી છે હાઈ ક્યાં લે હાઈકે જી મુકું ના હોય હા. તો મુકું મારે તાર લેવી જ છે પછી હું તો પછી જો અંદર ફટ કઈ જો કણ પણ ઘરમાં જો વળી તું તારે જો ઘરમાં તો આ વેજ વેજ ભરા ખાડા છે ચમ જોઈ ફટફટ એટલે ઢાકે રાખી જો હા ઢાકે જો અને ડાયરેક્ટ પેટી ખોલી બધો ફટ લઈને એટલે પેટીના જ ઉપર તો છે ને એક ભાગનું તો હાઈ કે એક ભાગનું પડ્યું જ ને એટલું એ તો કાકા પેલી પોટલી તોડી પેટી નહીં તોડી પોટલી નહીં પેટી હા છે પેટી ખોલી હા 500 ની નોટો કાઢી એટલે ઘરમાં 5 રૂપિયા નહીં હોતા ને તું 500 ગાડી તું ફેંકી બીજે હોય નહીં અલ્યા મજૂરી કરી અને પરસ્યો પાડી ભેગા કર્યા હતા તું દારૂ પીધો છો મજૂરી કરી છે એ એટલે પછી ચોકે બેઠો આમ બેહવા દે કે નહીં ભાજી જાય બાજુ ઓટો મારતા આવું. વાત કરું ને હા ફટ ગઈને આલી જાય 60,000 રૂપિયા એ નહીં મોના કોઈ ખાસી વાત કર કે ની મને આરો છે ને એક નંબર નો પેલો છે ની મને પણ ભાઈબંધ ચોચી મોનો તું સડી કરતો તારનો હું તને ઓળખું છું પણ હું લાયો એક્ટિવા મને આ ગોગળા વાત કેમ જે નહીં સાથે લીધી છે મેં પણ પૈસા વગર તો હું લેવું 60,000 રૂપિયા આલ્યા છે રોકડા પતા આજ જે તું સડી પહેરતો તારથી આપણે હાચે શકે હા તારા ગુજામ કદી 60 રૂપિયા હું નહીં જોયા અને આ ખુરશી લીધી 400 રૂપિયા લાગતી જ નહીં જૂની છે કોકની મારી લાવી સાસુ બોલ મારી છે ના મારી ઘરની છે હું કરજે ઓભળો ખરા આ તો પેલા કડિયાની ખુરશી છે લઈને હેડ્યા છે મને અમારો તો એવું લાગે છે કે આરે એક્ટિવા લઈને ખુરશી વેસવાયેલો જ છે કે એને મારીને લઈ લીધી જી આરી ના લે એક્ટિવા આ તો ખુરશી કોને તો હું પાણી છૂટી જો કોઈ તને ખબર ના પડે તે ચમ હલકઈ કરવા બેઠા વચ્ચે વચ્ચે કહું છું. અલ્યા ઘેર વાયરો ઓછો હતો તો હા. એક હું જોપામાં બેહું થોડો વાયરો અડે કે એવું છે એમ? બધાને વતાવે બેઠેલા આ જે જેની હોય ને એની એક્ટિવા આલી જ ને શિવ દાઢો પાડી નાખશે એમ કહું છું અલ્યા એક્ટિવા મારી છે હું લાયો 60,000 માં જો કાર્ય કેમ ઘરમાં મણ દોણા ખાવા નહીં રોજ વાતરા દાડા ગમ જ આજુબાજુ છે આટો લઈને માગે છે અને પાછો કે હું લાવી હા તો અમે જોવો કે ચેટલા દાડા તમારા ઓગણા પડી રહેશે એ આ તો એક્ટિવા જ છે પણ થોડો સમય જવા દો હા. અને પેલી કહેવત નહીં કે પડી નહીં ગયા હવે ઉભા જ છે કોણ અમે તમે તો જિંદગીના પડેલા જ છો ઉભા છે તો કદી આ સ્કોપો લાવવાનો કેટલા બંધ છે સ્કોપો કાળા કલરનો કોઈ હટલાને મળે 150 રૂપિયા પડ્યો જ અલ્યા છે એ લી બોલતોય નહીં આવડતો પેલો હોય ને તો. સ્કોપો આવે ને કાળા કલરનો હા એ કાળો જ હતો હા એવો લાવવાનો અરે છે. જેનો તક હું લાવ્યો હતો એ કાળા છે કે કોરપાની વાત કરે છે. એટલે જોમ્બો ગપ્પાટ જ મારે છે ઓવે પછી પછી હું વળી લાવવાનો ટૂંક સમયમાં હવે હા લાવો ખરેખર આ ગોમવાળાનું કરું આ ગોમવાળાને જોયું જાતું નહીં આ એક એક્ટિવા લાવ્યો છું એમાં તો કેટલા વાના કરી રહ્યા છે અને કદાચ થઈને હું આવ્યો લાવું ત્યારે શું કરી આવ્યો લાવું તો અરે મને લાગે પૂજી ભય પડી પેલા કુખાડામાં જ દાડા દિવસ સપના હારે ના પાછ સપના નહીં સપના રાતને તો હારે લાગી જે છે ને હકીકત છે આપણા પાસે હાજી એક જ કહું છું પહેરવા ચંપલ નહીં આવું છે સંપલ નહીં આવું છે પહેલી વાર ખરીદી રહ્યો છું કે કોઈને હા. મારેલા છે
ના ના છોડીને લાયા વાટવા પડ્યા તા લઈને આયા છે તારા પર તો વિશ્વાસ નહીં આવતો તું વિશ્વાસ નહીં આવતા. ચોર છે પણ અલ્યા તમારા જેવા જ 5 વખત આવી ગયા કોણ આગેવાન આયા કટુભા આયા હા જે આવી જ નહીં પણ તમે આયા વળી ચીરથી હું તો જોતો ફટાણે મને એવું લાગે છે વામ પાન કોઈ કોમ નહીં આરા ગોમમાં રખડી જ હતી અલ્યા જો બપ્પા નોટ બની હતી ખાલી એક્ટિવા લાવી ગોમમાં તો બકુબા નોટ નહીં બનાવી બકુબા નોટ બકુબા નોટ ઇનકો અરે હું નોટ છું હા જિંદગીના આખા નોટ છે પાછા યા આ છોકરા દાખલા વગર અને મજૂરી મૂકો 400 રૂપિયા હાજરી આવશે મારા છોકરાને હું ભણાવું છું ભણે છે ઓકે એની ચિંતા નથી કરો તમે તમારી ઘરની ચિંતા કરો બીજાની ચિંતા નથી કરો અને હું કહું છું કીધા વગર શું ખબર પડશે ગોળ ખાવા આવજો બા કુનો એક્ટિવા વધારવાની છે એક્ટિવા વધારવાની છે આરી વધારવાની હોય ને તો 5 કિલો પેડા મારા લાભ હશે એવું છે હા તો આવી જજો કાલે વહેલા સવારમાં વગણે હોય તો કે ઓગણે જ છે આપણી જ છે એવું છે ને હોવ રે સારું સારું તાણ ઓકે ફરો અને ગોમમાં થોડા હમણાં ઓછા ફોર્મમાં ફરજે પાહા ચમ એમ અભી ચપ કુકની એક્ટિવા લઈને આમ હલકે કરવા બેહસ અલ્યા કોકની નહીં મેં 60,000 રૂપિયા આલ્યા છે એટલે ખબર છે? હાઈ ટીપે ચો હોય છે પણ કદી જિંદગીમાં કદી જોયા નહીં લાયા પૈસા કોને હા હા એ લાયા. ફરો કે ફરો લે લે એ છોકરા. ગજા શું ચાલે એક્ટિવા પરથી લોન તમારે ખતાડું એ ભાજીદારો 60,000 રૂપિયા પે લે આવ્યો હાઈ ટીપરમાં મેડે કેટલા આવી એટલે ખબર છે પેલા એ યાદ કરો સોના મના આ મારો બેટો જોમ્બો જઈ જો કે ઘડીકમાં દુકાન છે પાછો આવું ઓટો મારીને આટલું કઈ એક્ટિવા લઈને નીકળ્યા છીએ હજી કણ આયા નહીં એક્ટિવા તો ભલે લઈ જો પણ હંગાઈ કઈ ખોડશી લઈ જશે ને જોમ્બો છે ને એક નંબરનો દારૂડિયો હશે તો એ ખોડશી વેશી મારશે અલ્યા તારીના આ તો વિચાર્યું જ નહીં ખોડશી લઈ જશે ને મારે ડોશીમ પુરગેટમાં આવેલી છે તું ખોડશી કોઈ છું ને તો ડોશી ઘેર રહેવા દે નહીં મને અલ્યા ની પેલો એક્ટિવા લઈને દારૂ પીને પડે ના તો કે ભગવાન નીકળવું પડશે ને આપણો તો બોલ્યા બે હાથે જ પકડી એટલે ગામમાં જતો હતો શમ કેમ પાછા ખેલો છે બેહો હું ભેગો થવા આવ્યો છું બેહો પણ મારા કંઈ બિલકુલ ટાઈમ નહીં હાલ એનો બેસવાનો તમારે શું આવું છે એક વાત કહું કહો આ રસ્તા પેલો જોમ્બો દેખાણો તો પેલો બકો હા ઈદ આ ઉભો કે ખુરશી લઈને બે પગ પેલા એક્ટિવા ઉપર ચડાઈને બેઠો છે ચીર એક્ટિવા કઈ નહીં છે ઘેરથી ઓટો મારવા લઈને જોશે તમારી છે મારી જ છે એક તાણ અલા એ તો ધણી થઈને બેઠો છે તાણે મારા બેટા ને રોડ વચ્ચે વચ્ચે જ બેસવાનું આવે છે એ તો કે હું લાવ્યો છું 60,000 એમ ભાની એક્ટિવા છે તાણી તો તાણી એના ભાઈની હોય ને એ રીતના લઈને બેઠો છે બે પગ હજાર ચડાઈને ઓ ખવા મન દોણાય નહીં ઘરમાં ની એક્ટિવ કેસે મારી એમ કે હેડ જે તું હાલ દૂધ કાઢી નાખું એની હું એટલે એક્ટિવા તમારી છે એટલે મારી છે એટલે અત્યારે મને તો મોનાય નતો જતો કે હું લાવ્યો છું 60,000 મોન ખુરશી લઈ જો બેઠો જ પાછું જોઈને આમ ના આમ જોઈને આમ પાર્ટી હોય પૈસા વાળી પણ તું કી ના તાર બાપ ગોતરમાં કદી લાવી છે તું એ પણ મને તો ખબર કે હું તો 60,000 માં લાવ્યો છું આપણે તો મોની જ લે તારે તો સાધન ઘેર ઘેર એટલે પણ તને ના ખબર પડે કે કદી જોઈ છે એક્ટિવા એને બીજો તમારે જે કહેવું કહેજો આપણી ના કહીએ છીએ તમે હો ધણી ના આ તો ભૂલથી એક ઓટો મારવા લીધે અમે તો પોતાની સમજવા મજા જો કી આ તો લમણ બે સોડો ઊંઝો હોય ઊંઝો હોય ઈ જ છે હમણે બેઠો દીધો આ પેલે ચોકડી ઉપર છે જો તો મજા છે. ખરા ઓમ અલ્યા દેખાત નહીં હું નહીં ગટુ છોકરું છે લે મારું ઈ તો અલ્યા પણ હિસકાય છે ઈસકોનો ચો તારે તાણી. ગોબો પડ્યો હમે ચો અલ્યા અત્યારે ઉંમર થઈ ગઈ ભોય પડતા થાય હા મોટા સી હા થોડુંક મર્યાદા હા એમ હું એમ કહું છું એટલે મજાક કરે છે શું? આગળ જોવું પડે એમ હવે ભત્રી તો કાકા છે મજાક ના કરે તો બાપા છે તો ના કરે કે એટલે થોડા સંસ્કાર આલવાના તાણી. કે સંસ્કાર આલેલા જ છે એને સડતું લે છે પણ અમે જ પટી જાય કે હા, ઈ તો હું કહું છું હે તો જોમ્બો નહીં જોમ્બો આપણે ઓ પેલો કાળો બકુ હા ઈ રહ્યો ઓય કોકનું ખચ્ચર લઈને ઊભું છે અને બે પગ રાખ્યા છે ને ખુરશી રાખી છે મત કોઈ લાવો એનું છે લ્યા અલા ખચ્ચર ના કહેવાય લ્યા તમે શરમ આવે છે લે એટલે હીરો શું કહે છે જો હું તમારી વસ્તુ તો કોઈ ના કહું પણ હીરો લઈને બેઠો છે કે મારે ખચ્ચર કહેવું પડે કેમ કે એના ઘરમાં તો કોઈ છે નહીં કાકા ખચ્ચર ના કહેવાય એન્ટીવા કહેવાય અલા એક્ટિવા કહેવાય મોટા એ કે હું કહું છું તમે એવું કોઈ આવ્યું છે ભિખારીને કે વેચી માર છે અલા કે ઓટો મારી પાસે આવું એમ કઈ લઈને નીકળી જશે ને જીગણ આવી નહીં એ તો હું કહું ખબર છે કે હા કે ગંદુ લાવી છે તમે આજ તો મેં એનો ધ્વજ પાડી નાખ્યો ખુરશી કોની લઈને બેઠો છે અલા એ તો ડોશીન પુરગેટ ની આવેલી છે સારું કહેવાય તમારે હું પાડોશી મળ્યા છે
સારું કહેવાય. તમને થાપો છોડ્યો એ કે ચમચમ તમારી બેન હાર હારી છે હાથના નોળિયા ને ચમચમ દોસ્તી થઈ હતી કોઈ ખબર નહીં પડતી. એટલે આજે અમારથી બાજરી કઢાઈ ખબર છે? હા જે પૂળા મોડવા આવ્યા હતા. હા એટલે. તમારી ઓગળી પથરા ને ઓગળી હોત તો જ તમે આટલા બધા દબાઈને મોવાય. અરે હું પૂળો મોડવા છે અહીં કોણ આલે આપણો જોમ્બો આ તો હા. ચોય જાય એમ નહીં. સમજાઈ દેજો ને દોધ પાડી એટલે નાખશો છોકરાને બુજી ના પોકે. કાળિયું છે ને એક તો આજે ચોણ જો છો જોંબા કન જાઉં છું. જોમ્બો પણ હા છોકરા હેડકી થોડો ઠપકો હાલતા આપણે ફાવા મોટી મોટી ફેંકતો તો બેઠો બેઠો આગળ તો અને કો પછી અમે કોક કહે બે સોડો તમે પેલા જોકી કેવા ઊંઝા છે. જોકી એ ભાઈ ના લાવ્યું હોય એ ટાઈપ તો પગ સાડે બેઠા છે. અલ્યા કુલ છે અલ્યા પાછો આવ્યો તું અલ્યા જીતુબા અલ્યા હું એક્ટિવા લઈને આવતો તમને હાલવા જ આવતો હતો પણ હવે ઘડી વાર બેઠો જ વોચ મેં કહી હતી કાકા તો હોય ને નથી લાવી ઓ અલ્યા જોમ્બા આ બકુબા આ તાળી વાળે કાઢું કર્યું છે 60,000 ની લાવી હતી અમે તો હું તો પેડા લેવા જતો હતો. આ ટાઈમ બકરીનું દૂધ ના આવ્યું અલ્યા બાકી નહીં લાવી નહીં જીતુભાઈ હતી ભૈયા જીતુભાઈ ની સ્ટોરી પણ આટલી અલકાઈ ના હારી. આ તો પાર્કિંગ આ તમારે નહીં? કે અમારી છે આ તમારે નહીં 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 અલ્યા પણ ઓભળકી બકુબા, હા ચાલ પેડા ખવાય અમે કોઈ કેપ્યો અધાણ છે તમારે અલ્યા હું તો મજાક કરતો હતો ઘરમાં તો હરખું મરશું નહીં ચટણી વાટી હોય ને તો મરશું બીજા ના લેવા જાય કે હું મને તો ખબર પડી કે હું આ કોઈક બીજાનું જ છે. અલ્યા મને તો અરે એક્ટિવા પર પેલો બેહતો હતો ને જે ઉતારીમાં સારું પણ ઉતારી મળ્યો પેડા લાવું નહીં લગાવે ના ના લાવું ના એ આ તો મારે ઘેર કોમ કર્યું છે આજ હા એટલે થોડી દયા આવે છે નવે હાસુ કોણ દોધ પાડી નાખો તમે. જિંદગીમાં અલકાઈ હારી ના ભયા. કોક દાડો લાવશું કોણ કોક દાડો પણ અમે આર્યું બંધ કરશો તો બધું આવશે. થાય બંધ એ થાય અને આ થોડું છે ને કોકની વસ્તુ જોઈ અને અલકાઈ ના મરાય. કોકની હોય કે આપણી હોય. મારી પાહી હા ખુરશી જ મારી હું લાવી લાવો ને અમારા તો પેલા ઘઉં બાજી કઢાય એટલે તમને બોલાવશું એ બીજું લઈ જવાની તમે. મિત્રો અત્યારે નતો બે તો બે જાય તું બે જા કાકા હું બે જા તું એ. ને આ માર પુલકેટની ખુરશી લાવો ખુરશી લાવો અલ્યા તા તો ખુરશી લઈ ગયા બકુબા હતા એવા થઈ ગયા ખરેખર આટલો અભિયાન ના કરાય ખોટી હલકાઈ ના કરાય હો જીવનમાં કદી શીખી જાવ તો હલકાઈ ના કરાય બે જા ને થોડા સમજાવજો હું સમજાવું ઈ ખાલું ને આ બીજી વખત એક્ટિવા માગવા ના આવતા. બીજી વાર તું મળે નહીં આવું હે ચમ આવું છું થોડી હલકાઈ કરી હા હલકાઈ કરી તો આખી જિંદગીનો હલકો જ છે. હા મારું ગઢવાડા હા